શ્રી કરવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 7 વ્યક્તિત્વના વિકાસ અને તંદુરસ્તીમાં યોગનો ફાળો તાસ 9. મિત્રો, યોગના ચેપ્ટરમાં આજે આપણે વજ્રાસન અને સુપ્ત વજ્રાસન વિશે માહિતી મેળવશું. આ બંને આસન છે એ ખૂબ અગત્યના છે બહુ જ સરળ, પણ એનો જ્યારે ફાયદાની વિશે આપણે વાત કરશું ત્યારે ખબર પડશે કે આના કેટલા બધા લાભ છે. વજ્રાસન શબ્દનો અર્થ થાય છે શક્તિશાળી સ્થિતિ, એટલે કે યોગા કે પ્રાણાયામ આપણે જે કંઈ કરીએ છીએ એ બધાના સરવાળે આપણને શું જોતું હોય છે? સારું સ્વાસ્થ્ય, શરીરમાં યોગ્ય સ્ફૂર્તિ, મજબૂતી. તો વજ્રાસનનો અર્થ જ થાય છે શક્તિશાળી સ્થિતિ. પણ શક્તિમાં કઈ કઈ વસ્તુ આવી જશે? તો પાચન શક્તિ, વીર્ય શક્તિ તથા સ્નાયુ શક્તિ. આ 3 પ્રકારની શક્તિ આપણને વજ્રાસનથી મળે છે. આને જરા સમજી લઈએ. પાચન શક્તિ આપણે યોગાસનના ચેપ્ટરમાં સમજતા હોઈએ છીએ ઘણી વખત અલગ અલગ રૂપે, કે જેની પાચન શક્તિ વ્યવસ્થિત ન હોય તો પોષણ બરાબર ન મળે, કબજિયાત થાય તો અનેક રોગ પણ થાય, તો એ વ્યક્તિ છે એ નિર્માલ્ય બની શકે છે. તો જો ખોરાક જ વ્યવસ્થિત પચી જાય, તેમાંથી યોગ્ય પોષણ પણ મળી શકશે આપણને, અને દરેક અવયવ એ પોષણને મેળવીને સ્વસ્થતાથી કામ કરી શકશે. એટલે પાચન શક્તિ આનાથી વ્યવસ્થિત થાય છે. આ એક જ આસન એવું છે જે જમ્યા પછી કરવાનું હોય છે, અને એનાથી ઉલટાનું પાચન ક્રિયા છે એ વધારે સારી રીતે થઈ શકે છે. બાકી બીજા કોઈ પણ આસન કે પ્રાણાયામ એ જમ્યા પછી 3 કલાક પછી જ કરવાના હોય છે. બીજું છે વીર્ય શક્તિ. આપણા શરીરમાં જે વીર્ય રહેલું છે પાયોમાં, એ પ્રજનન શક્તિ ધરાવે છે. એમાં રહેલા શુક્રાણુથી નવ જીવન શક્ય છે. એક નવો જીવ ઉત્પન્ન થઈ શકે છે, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક કોષથી. પણ આજકાલ આપણે એવું સાંભળીએ છીએ કે આ વીર્ય છે એની શક્તિ યોગ્ય માત્રામાં નથી રહેતી, એટલે કે એની ગુણવત્તા યોગ્ય નથી હોતી. કા શુક્રાણુ ઓછા હોય છે, કા શુક્રાણુ છે એ જે ગુણવત્તા વાળા હોવા જોઈએ એ નથી હોતા, એની ગતિ પ્રોપર નથી હોતી. પરિણામે પ્રજાપતિમાં છે એ તકલીફ પડતી હોય છે. તો બીજા કોઈ પણ આસન કરતા આ આસન ખાલી કરવામાં આવે તો પણ આ જે મૂળ પ્રજનન શક્તિ છે એ એકદમ શક્તિશાળી થાય છે, એની ગુણવત્તા સુધરે છે. પરિણામે યોગ્ય જનરેશનનો વિકાસ કરી શકાય છે, અને આવનાર પ્રજા છે પણ નિર્માલ્ય નથી આવતી. તથા સ્નાયુ શક્તિ. આપણે કોઈ પણ વ્યક્તિને પોતાની તાકાત દેખાડતા જોઈએ છે ત્યારે એ પોતાના સ્નાયુ બતાવતા હોય છે. જો આ સ્નાયુ નબળા હોય તો વ્યક્તિ છે એ ઢીલો થઈ જાય છે, એ પોતે નિર્માલ્યપણું અનુભવે છે. પણ આ આસન કરવાથી સ્નાયુ છે એ એકદમ શક્તિશાળી થઈ જાય છે, અને આ 3 શક્તિ મળતી હોવાથી આ આસનને વજ્રાસન કહેવાય છે. વજ્ર જેવું મજબૂત આપણું શરીર કરી દે છે. અને આ આસન કરતી વખતે ધ્યાન મૂલાધાર ચક્રમાં રાખવાનું છે, કારણ કે હાડકાનું બંધારણ, સ્નાયુ, આ બધી જ વસ્તુમાંનું જે સંચાલન કરે છે એ ચક્ર છે બેઝિક ચક્ર, જેને મૂલાધાર પણ કહેવામાં આવે છે ગુજરાતીમાં. તો એ ચક્રમાં ધ્યાન રાખવાનું છે, અને મોટા શ્વાસ લેવાના છે, ઊંડા શ્વાસ લેવાના છે. જે જગ્યાએ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યાં એનર્જી પહોંચે છે, અને એ ચક્ર વ્યવસ્થિત કામ કરે છે. પરિણામે એ ચક્રે જે અવયવ ઉપર કામ કરવાનું છે એ પણ એ વ્યવસ્થિત કરી શકે છે. તો આ પણ સમજવા જેવી વાત છે કે કયા આસનમાં કઈ જગ્યાએ ધ્યાનને કેન્દ્રિત કરવાનું છે, અને શ્વાસોચ્છ્વાસ કેવા રાખવાના છે, ક્યારે પૂરક કરવાનું છે, ક્યારેક રેચક કરવાનું છે, ક્યારેક કુંભક કરવાનું છે. આમાં ખાલી આપણે નોર્મલી શ્વાસ લેતા હોય એમ જ લેવાના છે, પણ ઊંડા અને લાંબા લેવાના છે. વજ્રાસનની રીત વિશે વાત કરીએ તો બિછાવેલા આસન ઉપર બંને પગને ઘૂંટણોથી વાળીને બંને એડીઓ ઉપર બેસી જાઓ, ઊંધા પગે જેમ આપણે બેસતા હોઈએ છીએ એ રીતે. પગના અંગૂઠા એકબીજાને અડીને રહે,
બંને ઘૂંટણ મળેલા રહે, પગના તળિયા ઉપર નિતંબ રહે, કમર અને પીઠ બિલકુલ સીધા રહે. બાજુની આકૃતિમાં તમે એ જોઈ શકશો. બંને હાથને કોણીએથી વાળ્યા વગર ઘૂંટણ ઉપર ગોઠવી દો. હથેળીઓ જમીન તરફ રાખો. દ્રષ્ટિ સામેની બાજુએ સ્થિર રાખવાની છે. આ એની પોઝિશન થઈ. પોઝિશન પણ ઘણી અગત્યની હોય છે કે આપણે કઈ રીતે બેસીએ છીએ ત્યારે આપણા શરીરમાં એનર્જીનો સંચાર કઈ રીતે થાય છે. તો પગને ઊંધા વાળી દેવાની છે, કમરને સીધા રાખવાના છે, ડોક સીધું, નજર સીધી, હાથને ગોઠણ ઉપર રાખવાના છે. 5 મિનિટથી માંડીને અડધી કલાક સુધી આનો અભ્યાસ કરી શકાય છે. એટલે કે શરૂઆતમાં આપણે 3 મિનિટ બેસી શકાય તો પણ વાંધો નથી. કોઈ પણ યોગની કે આસન પ્રાણાયામની વાત આવે ત્યારે હરીફાઈ નથી કરવાની, નથી કોઈ આંકડાને એકદમ ફિક્સ માનીને એના ઉપર જડતાથી કામ કરવાનું. પણ આ નોર્મલી વાત છે કે 5 મિનિટથી અડધી કલાક સુધી બેસી શકાય. પણ કોઈને અભ્યાસ ન હોય, શરીર થોડું ભારે હોય, પેલા 3 મિનિટ જ બેસી શકાય એમ હોય તો 3 મિનિટ બેસવાનું, ધીરે ધીરે મિનિટ વધારતા જવાની. વજ્રાસન લગાવીને પાછળ તરફ જમીન ઉપર સૂઈ જવાથી સુપ્ત વજ્રાસન થાય. એટલે કે વજ્રાસનમાં બેઠા છીએ, બેઠા બેઠા આપણે સૂઈ જઈએ તો એ થઈ ગયું સુપ્ત વજ્રાસન. વજ્રાસનના લાભની વાત કરીએ તો વજ્રાસનના અભ્યાસથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે. ઉપરનો ભાગ આપણા માથાનો છે એ, નીચેનો ભાગ એટલે આપણા પગનો ભાગ છે, વચ્ચેનો જે ધડનો ભાગ છે એ વજ્રાસનમાં સીધો રહે છે. શ્વાસની ગતિ મંદ થવાથી આયુષ્ય વધે છે. આપણે આગળ વાત કરી કે શ્વાસ એકદમ ઊંડા અને લાંબા લેવાના છે, એટલે શ્વાસની ગતિ કેવી થશે? થોડી મંદ થશે. અને આપણી ઉંમર છે એ શ્વાસમાં લખાયેલી છે. શ્વાસની ગતિ મંદ થાય તો આયુષ્ય છે એ વધી જાય છે. અને આગળ આપણે જોયું કે પોઝિશનમાં આંખને સામેની બાજુએ સ્થિર કરવાની છે, એટલે કે એક તરફથી થોડું ધારણા જેવું કામ થશે. પરિણામે આંખોની જ્યોતિ વધે છે. વજ્ર નાડી અથવા વીર્યધારા નાડી મજબૂત બને છે. જેમાં જે નાડી દ્વારા વીર્ય શરીરથી બહાર નીકળતું હોય છે એ નાડી છે એ મજબૂત બને છે. વીર્યની ઉર્ધ્વ ગતિ થવાથી શરીર વજ્ર જેવું બને છે. વીર્યની એક ભૂમિકા છે પ્રજોત્પાદનની, સાથે સાથે એ જે લિક્વિડ છે એની એટલી બધી તાકાત છે કે એ જો ઉપરની તરફ એનીમાં જે એનર્જી રહેલી છે એ ઉપરના ચક્ર તરફ જાય તો ઘણું મોટું આગવા પ્રકારનું સર્જન થઈ શકે. એનર્જી લેવલે, આપણી સમજદારીના લેવલે, ચક્રની જાગૃતિના સંદર્ભમાં ઘણી બધી રીતે, અને આપણે અલગ જ પ્રકારની મજબૂતીનો અનુભવ કરી શકીએ. લાંબા સમય સુધી સરળતાથી આ આસન કરી શકાય છે, કારણ કે આમ બહુ અટપટું નથી, ખાલી ઊંધા પગ કરીને આપણે બેસવાનું છે. તેનાથી મનની ચંચળતા દૂર થતા મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો બને છે. આ ખૂબ અગત્યની વાત છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિનું મન છે એ અલગ અલગ જગ્યાએ ભટકતું હોય છે, અલગ અલગ વિચારો તરફ દોરાતું હોય છે, અને મનનો સ્વભાવ જ ચંચળ છે. પણ જ્યારે વ્યક્તિ આ રીતે બેસે છે વજ્રાસનમાં ત્યારે અને ધીમા શ્વાસ કરે છે ઊંડા, ત્યારે ધીરે ધીરે એનામાં ચંચળતા દૂર થાય છે અને એકદમ સ્થિર થઈ જાય છે. પરિણામે એ સ્થિરતાથી વિચારી શકે છે, સ્થિર બુદ્ધિવાળો થાય છે, ઉતાવળા કોઈ નિર્ણય લઈ લેતો નથી. શરીરમાં રક્તાભિસરણ બરાબર થવાથી શરીર નિરોગી અને સુંદર બને છે. આ પોઝિશનમાં બેસવાથી રુધિરાભિસરણ તંત્ર છે એ બરાબર રીતે પોતાનું કામ કરી શકે છે, અને એ બરાબર થવાથી રક્તના કાર્ય આપણને બધા ખબર જ છે, એના દ્વારા જ દરેક જગ્યાએ ઓક્સિજન, પોષણ બધું પહોંચે છે. પરિણામે સરસ મજાનું શરીર નિરોગી અને આપણું સુંદર બને છે. ભોજન કર્યા બાદ આ આસનમાં બેસવાથી પાચન શક્તિ સતેજ બને છે, એટલે કે જાગૃતતાપૂર્વક પાચન તંત્ર પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે છે. ભોજન જલ્દીથી પચે છે, પેટના વાયુનો નાશ થાય છે, કારણ કે જ્યારે વસ્તુ પચી ન હોય ત્યારે એમાં અલગ અલગ પ્રકારના વાયુ ઉત્પન્ન થતા હોય છે અને આપણને પેટમાં દુખાવો થાય છે. પણ જ્યારે પાચન બરાબર થાય છે તો ખોટા વાયુઓ પણ ઉત્પન્ન થતા નથી અને એનો નાશ થાય છે.
કબજિયાત દૂર થતા પેટના તમામ રોગો મટે છે અને પેટના ભાગમાં જ શરીરના ઘણા બધા અગત્યના અવયવો રહેલા છે. એ તમામને થતા રોગ આપણને મટી જાય છે અને કબજિયાતથી થતા રોગ પણ આપણને મટી જાય છે. પાંડુ રોગથી મુક્તિ મળે છે. પાંડુ રોગ એટલે એનિમિયા, લોહીની માત્રા ઘટી જવી. પણ આગળ આપણે જોયું કે આ પોઝિશનમાં બેસવાથી રુધિરાભિસરણ છે એ ખૂબ સરસ થાય છે, તો પાંડુ રોગ આપણને થઈ શકશે નહીં. કરોડ, કમર, જાંઘ, ગૂંઠણ અને પગમાં શક્તિ વધે છે. આ બધા અવયવો ને આ રીતે રાખવાથી એ દરેક ઉપર થોડી જ સ્ટ્રેન્થ પડે છે. ભલે કમર સીધી રહે છે, પગ છે એ વાળેલા આપણે ખાસ એમને દિવસ દરમિયાન રાખતા નથી હોતા આ રીતે. પરિણામે આ દરેક જગ્યાનો રોગ આપણને દૂર થાય છે, કારણ કે દરેક જગ્યાએ જો ખાલી ખોટા વાયુ ભરાઈ ગયા હોય તો પણ આપણને દુખે છે અને આ દરેક જગ્યાએ શક્તિ વધી જશે અને આપણને વાયુ ત્યાં નહીં ભરાય અને રોગ નહીં થાય. યાદ શક્તિ વધે છે. આપણે જોયું આગળ કે આંખ એકદમ સ્થિર રાખવાની છે સામેની બાજુએ, શ્વાસ ઊંડા અને ધીમા લેવાના છે. આ કરવાથી આપણી યાદ શક્તિ વધે છે, કારણ કે આપણી સ્મરણ શક્તિને અને આપણા શ્વાસ ઉચ્છ્વાસને સંબંધ છે. જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ લાંબા સરસ ધીમા થઈ જાય છે ત્યારે સ્મરણ શક્તિ છે એ વધી જાય છે. વજ્રાસનને કારણે સ્ત્રીઓને માસિક ધર્મની અનિયમિતતા જેવા રોગો મટે છે. આજકાલ આ પણ ઘણાને જોવા મળે છે. ઘણાને ખૂબ વધારે બ્લીડિંગ થતું હોય છે, ઘણાને બિલકુલ ઓછું થતું હોય છે, ક્યારેક ઘણાને એવું થતું હોય છે કે 1.5 મહિને કે 2 મહિને માસિક ધર્મની સાયકલ આવતી હોય છે. આ દરેક વસ્તુ જે છે એ યોગ્ય નથી. એમાં નિયમિતતા લાવવા માટે આ વજ્રાસન આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. શુક્ર દોષ, જેના વિશે આગળ આપણે વાત કરી, ઘૂંટણનું દર્દ વગેરે દૂર થાય છે, કારણ કે ઘૂંટણ વાળવાને આ રીતે આપણને ટેવ નથી હોતી. આખા દિવસમાં ઘૂંટણ આ રીતે ક્યારેય વળતા નથી હોતા. ત્યાંના સ્નાયુઓને પણ કસરત મળે છે અને સારું રહે છે. સ્નાયુ પુષ્ટ થાય છે, એટલે કે મજબૂત બને છે. સ્ફૂર્તિ વધારવા તથા માનસિક નિરાશા દૂર કરવા માટે પણ આ આસન ઉપયોગી છે. માનસિક નિરાશા છે એ વિચારોથી આવે છે અને વિચાર સ્થિર અને યોગ્ય છે એ શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર આધાર રાખતા હોય છે. જ્યારે વજ્રાસન કરતી વખતે આપણા શ્વાસ ધીમા અને ઊંડા થઈ જાય છે, ત્યારે આ આસન આપણને માનસિક નિરાશામાંથી પણ દૂર લઈ જાય છે અને આપણને પોઝિટિવિટી તરફ લઈ જાય છે. ધ્યાન માટે પણ આ આસન ઉત્તમ છે, કારણ કે મનની ચંચળતા દૂર થાય છે. ચંચળતા દૂર થાય તો જ ધ્યાન લાગી શકે અને મન અને ચિત્ત જ્યારે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે ત્યારે આપણે ધ્યાન સરળતાથી કરી શકીએ છીએ. આ આસનના અભ્યાસથી શારીરિક સ્ફૂર્તિ મળે છે અને માનસિક પ્રસન્નતા પણ પ્રગટે છે. એટલે કે શરીર અને મન બંનેને ફાયદો થાય છે, કારણ કે બધા સ્નાયુઓને સરસ મજાનું પોષણ મળે છે, પાચન સરસ થાય છે, એટલે શારીરિક સ્ફૂર્તિ મળે છે અને સાથે સાથે ચિત્તની ચંચળતા દૂર થાય છે. વ્યક્તિ સાચું ખોટું વિધાયક છે, કોને કહેવાય નિષેધાત્મક, કોને કહેવાય એ વિચારી કરીને શાંતિથી નિર્ણય લે છે. પરિણામે એનામાં માનસિક પ્રસન્નતા પ્રગટે છે. એમ આ આસન છે એ શારીરિક રીતે અને માનસિક રીતે બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. દિન પ્રતિદિન શક્તિનો સંચય થવાથી શારીરિક બળ ઘણું વધે છે. એક દિવસમાં કદાચ આપણને ફાયદો ન દેખાય, પણ ધીમે ધીમે 8 દિવસ 10 દિવસ થાય પછી અને નિયમિત આસન કરીએ તો શારીરિક બળ ઘણું વધે છે. ગળાના કાકડા, હાડકાના પોલાણ વગેરે જગ્યાએ શ્વેતકણોની સંખ્યા વધવાથી આરોગ્યનું સામ્રાજ્ય સ્થપાય છે, કારણ કે શ્વેતકણ છે એ કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા જે શરીરમાં જતા હોય છે એની સામે લડવાનું કામ કરે છે. આપણને ખબર છે એ આપણા શરીરના સૈનિકો છે અને એની સંખ્યા વધી જાય છે આ આસનમાં બેસવાથી. પછી વ્યક્તિ તાવથી, માથાના દુખાવાથી, કબજિયાત, મંદાગ્નિ જેવા નાના મોટા કોઈ પણ રોગથી પીડાતી નથી, કારણ કે રોગો આરોગ્યના સામ્રાજ્યમાં પ્રવેશવાનું સાહસ જ કરી શકતા નથી. કારણ કે જ્યારે શરીરમાં મજબૂતી બરાબર હોય, મન વિચારથી વ્યક્તિ દ્રઢ હોય, તટસ્થ હોય, રુધિરાભિસરણ વ્યવસ્થિત થતું હોય, પાચન થતું હોય, પોષણ વ્યવસ્થિત મળતું હોય જે શરીરને, એ શરીરમાં કોઈ પણ રોગ આવી જ શકતા નથી. વજ્રાસનના ફાયદા જાણ્યા પછી હવે આપણે
સુપ્ત વજ્રાસનની વાત કરીએ તો સુપ્ત વજ્રાસનની આગળ પણ આપણે વાત કરી હતી કે વજ્રાસનમાં બેઠા બેઠા જ સૂઈ જવાનું છે. બંને સાથળો એકબીજાને અડીને રહેવા જોઈએ. પછી રેચક કરતા કરતા ડાબા હાથનો પ્રસરેલો પંજો જમણા ખભાની નીચે અને જમણા હાથમાં પ્રસરેલો પંજો ડાબા ખભાની નીચે એવી રીતે ગોઠવો કે મસ્તક બંને હાથની આંટીની ઉપર આવે. રેચક પૂરો થાય એટલે ત્રિબંધ કરો. પેલા શ્વાસ ઉચ્છ્વાસ પૂરેપૂરો કાઢી નાખવાનો છે રેચક કરવાનું એટલે, અને પછી ત્રિબંધ. ત્રણેય બંધ એટલે આપણે વાત કરી હતી આગળ કે મૂલાધાર બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. અને સાથે સાથે દ્રષ્ટિ છે એ મૂલાધાર ચક્રની દિશામાં રાખવાની છે અને ચિત્તવૃત્તિ પણ મૂલાધાર ચક્રમાં સ્થાપિત કરવાનું છે. એટલે કે આપણું ધ્યાન સમગ્રતયા મૂલાધાર ચક્ર તરફ હશે, કારણ કે આનાથી શરીર આપણું એકદમ મજબૂત બને છે, એટલે તેને વજ્રાસન કહેવાય છે. ધ્યાન વિશુદ્ધિ ચક્રમાં અને શ્વાસ દીર્ઘ અને સામાન્ય. વિશુદ્ધિ ચક્ર જે ગળામાં આવ્યું છે ત્યાં આપણે ધ્યાનને કેન્દ્રિત કરવાનું છે. પરિણામે ગળાના કાકડામાં જે છે એ આપણા શ્વાસની વ્યવસ્થિત રીતે ઉત્પત્તિ થઈ શકે અને એ પણ આપણા શરીરને આરોગ્યપ્રદ રાખવામાં ખૂબ જ ફાળો આપે છે. આ આસન કરવામાં શ્રમ ઘણો ઓછો પડે છે પણ લાભ વધારે થાય છે, કારણ કે વજ્રાસનમાં બેસી અને પાછળની તરફ સૂઈ જવાનું છે, એટલે અટપટું નથી પણ ઘણા વધારે લાભ મળે છે. આના અભ્યાસથી સુષુમ્નાનો માર્ગ અત્યંત સરળ બને છે. આ અગાઉ આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા કે ઈડા પીડા અને સુષુમ્ના નાડી કઈ રીતે શરીરમાં રહેલી છે, અને આ રીતે સુવાથી અને અમુક જગ્યાએ બેઝિક ચક્ર ઉપર ને એમ દબાણ આવવાથી સુષુમ્નાનો માર્ગ કઈ રીતે સરળ બને છે, અને કુંડલીની શક્તિ છે એ સરળતાથી ઉર્ધ્વગમન કરી શકે છે, કારણ કે નળી આડી થઈ ગઈ છે એટલે શક્તિને ઉપર ચડવામાં જરાય વાંધો આવતો નથી, અને કુંડલીની શક્તિ એ પડી હોય છે બેઝિક ચક્ર પાસે. આ આસનમાં આપણે જોઈ શકીએ છીએ કે બેઝિક ચક્ર ઉપર ધ્યાન રાખવાનું છે, ત્યાં આપણે ધારણા કરવાની છે. પરિણામે કુંડલીની શક્તિમાં સ્પંદન ઉત્પન્ન થઈ શકે છે અને એ સુષુમ્ના દ્વારા ઉર્ધ્વગમન કરી શકે છે. આ આસનમાં ધ્યાન કરવાથી કરોડને સીધી રાખવાનો શ્રમ કરવો પડતો નથી અને કરોડને પણ સંપૂર્ણ આરામ મળે છે. આખો દિવસ આપણે જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે કરોડ મોટા ભાગે ઊભી હોય છે, પરંતુ આ આસનમાં કરોડને પણ સંપૂર્ણ આરામ મળે છે. તેની કાર્યશક્તિ પ્રબળ બને છે, કારણ કે આરામ મળશે તો એ ત્યારબાદ વધારે સારું કામ કરી શકશે. આ આસનનો અભ્યાસ કરવાથી લગભગ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે શીર્ષસ્થ ગ્રંથિ, કંઠસ્થ ગ્રંથિ, મૂત્રપિંડ પરની ગ્રંથિ તથા પુરુષાતન ગ્રંથિને પુષ્ટિ મળે છે. દરેક ગ્રંથિનું પોતાનું એક કાર્ય છે અને દરેક ગ્રંથિ છે એ અલગ અલગ જગ્યાએ આવેલી છે અને અલગ અલગ અવયવ ઉપર એ પોતાના અંતઃસ્ત્રાવ વડે કામ કરે છે, એની કાર્યશક્તિને વધારે છે, સંચાલિત કરે છે. અને આ આસનથી મોટાભાગની બધી જ ગ્રંથિઓને એક પ્રકારની શક્તિ મળે છે, પુષ્ટિ મળે છે. પરિણામે શરીર છે એ એકદમ સ્વસ્થ રહે છે, શક્તિશાળી બને છે. અને બધી જ ગ્રંથિને સરસ મજાની પુષ્ટિ મળવાથી અને વ્યક્તિને સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થવાથી વ્યક્તિનો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ સરળ થઈ જાય છે. વ્યક્તિ આજીવિકા માટે કોઈને કોઈ કામ કરતો હોય છે, એમાં પણ એ સ્વસ્થ ચિત્તે કામ કરશે, એકાગ્રતાપૂર્વક એમાં પણ સફળ થશે અને કુંડલીની શક્તિ જાગૃત થઈ જશે તો એનો આધ્યાત્મિક વિકાસ પણ સરળ થઈ જાય છે. તન અને મનનું સ્વાસ્થ્ય છે એ પ્રભાવશાળી બને છે, કારણ કે આમાં ઊંડા શ્વાસ લેવાના કારણે ચિત્ત છે એ શાંત બને છે. એ શાંત ચિત્તે સરસ યોગ્ય નિર્ણય લઈ શકે છે. પરિણામે વ્યક્તિત્વ છે અને જીવન આખું પ્રભાવશાળી બને છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, મળાવરોધની પીડા દૂર થાય છે. ઘણા લોકોને કબજિયાત થતો હોય છે અને શરીરમાંથી કચરો છે એ વ્યવસ્થિત રીતે સરળતાથી નીકળી નથી શકતો હોતો અને ખૂબ પીડા થાય છે, પણ આ આસન કરનારને એની પીડા પણ નથી થતી. ધાતુ ક્ષય, સ્વપ્નદોષ, પક્ષાઘાત, પથરી, બહેરાપણું, બોબડાપણું, આંખોની નિર્ભરતા, ગળાના કાકડા, શ્વાસનળીનો સોજો, ક્ષય, દમ, સ્મરણ શક્તિની નિર્ભરતા દૂર થાય છે.
આ ઘણા બધા રોગ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ, પણ અહીંયા વાત કરવી છે આપણા પથરીની. એ કિડની ઉપર પ્રેશર પડવાથી અને વ્યવસ્થિત એના આસપાસની ગ્રંથિ કામ કરવાથી પથરી થવાની શક્યતા નથી રહેતી. કાન આગળ પણ પૂરેપૂરું લોહી જવાથી અને કાકડા ઉપર પણ વ્યવસ્થિત ધ્યાન કેન્દ્રિત થવાથી વિશુદ્ધિ ચક્ર ઉપર બોબડાપણો પણ દૂર થઈ જાય છે. આંખ સુધી બરાબર રુધિર પહોંચતું હોવાના કારણે આંખોની નિર્બળતા પણ રહેતી નથી. કાકડા સ્વસ્થ રહે છે, પરિણામે આપણને સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે સારું પડશે, કારણ કે ત્યાં જ વાયરસ કે બેક્ટેરિયા રોકાઈ જશે. શ્વાસ નળીનો સોજો, ક્ષય એટલે કે શરીર એકદમ ક્ષીણ થઈ જવું, ધીમે ધીમે સાવ નબળું પડતું જવું, એ તો થવાનું જ નથી, કારણ કે વજ્ર જેવું શરીર આના કારણે બને છે. અને સ્મરણ શક્તિની નિર્ભરતા દૂર થાય છે, કારણ કે એકાગ્રતા શક્તિ આમાં ખૂબ વધે છે, મન સ્થિર થાય છે. આમ સુપ્ત વજ્રાસનના અનેક ફાયદાઓ છે. तो डायबिटीज़ के लिए वज्रासन में बैठ जाएं। वज्रासन में बैठने का तरीका होता है, दोनों पैरों को या तो ऐसे मोड़ा, या दोनों पैरों को जो ऐसे नहीं मोड़ पाते तो ऐसे एक एक पैर को मोड़ लिया, ऐसे एक एक पैर को ऐसे मोड़ा और ऐसे बैठ गए। जो वज्रासन में न बैठ पाए सुखासन में बैठ जाए। देखो बाकी पैथियों के अंदर जो इलाज होता है, एलोपैथी में खास करके अंग्रेजी दवाओं में, वो आप कंट्रोल कर सकते हो। बीपी को कंट्रोल कर सकते हो, शुगर को कंट्रोल कर सकते हो, कोलेस्ट्रॉल को कंट्रोल कर सकते हो, क्योर नहीं कर सकते। वहाँ दवाइयाँ ही नहीं, उस तरह का कोई उपचार का प्रोसेस ही नहीं है। तो आपको हम बता रहे हैं कि बीमारियों को क्योर कैसे करें। चलिए, डायबिटीज़ के लिए एक तो ये मंडूकासन, नाभि के दोनों ओर ऐसे ये मुट्ठियाँ लगा दी, सांस बाहर छोड़ के आगे झुक गए, ये डायबिटीज़ के लिए, पेट के लिए, गैस के लिए, कब्ज के लिए, लीवर के लिए, स्प्लीन के लिए, इंटेस्टाइन के लिए, ऐसे आगे झुक करके और गर्दन ऐसे सीधी रखते हैं। आधा से 1 मिनट ऐसे रुकना है। मैं कहता हूं आसन का समय 1 मिनट से लेकर के 5 मिनट तक। तो 1 मिनट जब ऐसे रुकेंगे तो इससे पेट और पेनक्रियाज पूरी तरह से स्वस्थ हो जाते हैं। अब ये एक आसन है करने को, लेकिन 1-1 मिनट करके ऐसे 5 बार कर लिया तो फिर पूरा लाभ मिलेगा। डायबिटीज़ पूरी तरह से ठीक हो जाएगा। उसके लिए पेनक्रियाज को ठीक करना पड़ेगा। उसके लिए तो ये अभ्यास है कि 1 से 5 मिनट करना पड़ेगा। जैसे प्राणायाम का हम बोलते हैं ना कि कपालभाति कर रहे हैं या अनुलोम विलोम कर रहे हैं, तो 5 मिनट का एक राउंड होता है। ऐसे अलग अलग बीमारियों में 3, 5 और 10 राउंड तक हम करा देते हैं। जिनको रोमेटॉइड अर्थराइटिस है, जिनको बहुत क्रिटिकल क्रोनिक डायबिटीज़ है कि पेनक्रियाज अब काम ही नहीं कर रहा है, डीजनरेट हो गए पेनक्रियाज के सेल्स। योग के बड़े सिद्धांत मैंने हमेशा आपको कहे हैं कि डीजनरेट विद सेल्स, चाहे वो पेनक्रियाज के सेल्स हैं, लिवर किडनी के, हार्ट के, लंग के, थायराइड के सेल हैं, स्किन सेल हैं, ब्लड सेल हैं, बोन सेल हैं, आइज की सेल हैं, स्केल सेल्स हैं। डीजनरेट विद सेल्स रीजनरेट हो जाते हैं, जो बड़ा लाभ योग का है। ऐसे दूसरा अभ्यास होता है, बायां हाथ नीचे दायां ऊपर। पूरा पेट ऐसे अंदर दबाते हैं और फिर आगे झुक जाते हैं। जो वज्रासन में न बैठ पाए उस सुखासन में बैठ के ऐसे कर सकते हैं। ऐसे 1 मिनट रुकना होगा। ऐसे आप ओंकार और गायत्री का मन ही मन जप कर सकते हैं। मैं बार बार कहता हूँ, प्राणायाम हो, योगासन हो, जो भी आप कर रहे हैं,
भगवान के आश्रय में, भगवान की शरणागति में, भगवान के आलंबन में आप करते हैं तो प्राणायाम, योगासन, ध्यान, इसका लाभ अनंत गुना बढ़ जाता है। सुप्त वज्रासन, ऐसे घुटने सामने मिले हुए, थोड़ा अंतर भी हो सकता है, एड़ियाँ बाहर की ओर, पंजे भी बाहर की ओर, नितंब भूमि पर, अब पीछे झुक जाते हैं। सुप्त वज्रासन। आगे पीछे झुकने से संतुलन पूरा बना रहता है। योग से तन का, मन का, विचारों का, भावों का, संवेदनाओं का, पूरे जीवन का संतुलन बनता है। इस प्रकार से हम दोनों हाथ जंघाओं के ऊपर और लेट जाते हैं ऐसे कोनिया जमीन पर। प्रयत्न हो कि घुटने मिले हुए रहे। इस प्रकार से, और कुछ समय आप ऐसे भी लेट सकते हैं ऐसे। सुप्त वज्रासन ऐसे कर सकते हैं। वापस लौटा।